જાણે કે ઉત્તરાખંડ હોય એવી સ્થિતિ નખત્રાણામાં જોવા મળી રહી છે। આ દ્રશ્યો જુઓ, જાણે કે ડેમના દરવાજા ખોલ્યા હોય એમ પાણી વહી રહ્યું છે। સામે દુકાનોની દિવાલો પર પાણીનો આ પ્રચંડ પ્રવાહ ટકરાઈ રહ્યો છે। નખત્રાણા વચ્ચેથી પસાર થતા આ વોકળામાં જોરદાર પાણી વહી રહ્યું છે। નખત્રાણાથી લખપત અને ભુજ જવાનો માર્ગ 4 કલાકથી વધુ સમય સુધી બંધ રહ્યો। હાઈવે સંપૂર્ણપણે જળમગ્ન થતા વાહનોને થંભાવી દેવાની ફરજ પડી। જોકે લોકો આ તોફાની પાણીમાં ઉતરવાનો પ્રયાસ ન કરે અને કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે અહીં પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવાયા હતા। આમ છતાં કેટલાક લોકો પાણીમાં ઉતરવાનો પ્રયાસ કરતા પોલીસ જવાનને ઠપકો આપવો પડ્યો। ગત રાતથી સતત વરસાદના કારણે છે તે નખત્રાણાના હાલ બેહાલ થયા છે। જે રીતે હાલ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભુજ નખત્રાણા લખપત ધોરીમાર્ગ છે, જે રાજ્ય ધોરીમાર્ગ છે, તે હાલ બંધ થઈ ગયો છે। છેલ્લા 3 કલાકથી જો વાત કરીએ તો સતત જે રીતે વોકળામાં પાણી વહી રહ્યું છે તેના કારણે છે તે રાજ્ય ધોરીમાર્ગ છે તે બંધ થયો છે। ગત રાતથી છે તે નખત્રાણા વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। અહીં વરસાદ વરસવાના કારણે જે છે ટ્રાફિકની સમસ્યા છે તે સર્જાય છે। રાજ્ય ધોરીમાર્ગ બંધ થતા તો હાલ પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોલીસ છે તેઓ લોકોને નજીક જવા નથી દેતી, કારણ કે જે રીતે અહીં કને વોકળા વહી રહ્યા છે તેનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ અહીં કને હાજર છે અને લોકોને છે તે દૂર રાખી રહી છે। બીજી તરફ જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંની શું પરિસ્થિતિ છે। અહીંયા નખત્રાણાની જો વાત કરીએ, કેટલા સમય ત્યાં બંધ છે, લોકોની કેવી હાલત છે અત્યારે? સવારના 7 વાગ્યાથી રસ્તો બંધ છે અને ઘડીક વખત ચાલુ રહ્યો હતો, વળી પાછી વરસાદ થવાથી આ રસ્તો બંધ છે। અત્યારે 4 કલાક રસ્તો બંધ છે। આના લીધે આમ જનતાને બહુ તકલીફ થાય છે। આવતા જતા માણસોને પણ તકલીફ થાય છે। ઘણી વાહન વ્યવહાર બધો ખોરવાઈ જાય છે। હજુ નજીકની બાજુમાં એક બસ સ્ટેશન આવે છે, તો મુસાફરોને પણ આનામાં આવવા જવામાં તકલીફ પડે છે। આના માટે અમે ઘણી વખત રજૂઆત કરી છે। હમણાં આપણા ધારાસભ્ય પદ્મસિંહ જાડેજા સાહેબ આના માટે બહુ મહેનત કરી અને પુલિયાને મંજૂર કરાયો, છતાં પણ હવે ક્યાં અરજ જાય છે। એના માટે અમે પદ્મસિંહને વિનંતી કરી છીએ કે આપ આના માટે જે ઘટતું કરી અને જેમ બને જલ્દી આ ઓકરું બની જાય તો આપ અહીંયા જે પશ્ચિમ કચ્છની સમસ્યા છે પાણીની, એ એના માટે બધાને ફાયદો થાય। ચોક્કસની વાત કરી, જે રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જાણે બજારમાંથી નદી વહેતી હોય, મુખ્ય બજાર છે ત્યાંની, તો ત્યાં પણ કેવી પરિસ્થિતિ છે હાલ? ત્યાં પણ બધાની દુકાનોમાં પાણી ઘરે છે, તો એના માટે સરકારને વિનંતી કરેલી છે કે આગળ જે રસ્તા છે એના માટે પુલિયો બનાવી વ્યવસ્થિત પાણી નિકાલ કરે અને પાણીનો જે નીચેને પાણી એકદમ નીકળી જાય તો દુકાનોમાં પાણી નહીં જાય। ચોક્કસથી તો આ હતા સ્થાનિક જેઓ જણાવી રહ્યા છે કે અહીં કને પુલ બનાવવાની જરૂર છે। તેઓએ અનેકવાર રજૂઆતો પણ કરી છે। ચોક્કસથી બીજી બાજુ જો વાત કરીએ તો કેટલીક દુકાનો છે અંદરની બાજુ, તેમાં પણ પાણી ભરાવાની છે તે સમસ્યા સર્જાય છે। ત્યારે અહીંના સ્થાનિકો છે તેઓની એક જ માંગ છે કે અહીં કને પુલિયો બનાવવામાં આવે, જેથી કરીને આ સમસ્યા ન સર્જાય। મોહન સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।